નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 7 એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એનું આજે પ્રથમ લેક્ચર છે. તો આ પ્રકરણ એ ખૂબ જ અગત્યનું છે. 12મા ધોરણની દ્રષ્ટિએ આ પાયાનું ચેપ્ટર છે. આમાં અમુક કોન્સેપ્ટ એવા નવા છે કે જે તમે સમજશો તો આગળના જે નેક્સ્ટ ચેપ્ટરમાં આવતા ટોપિક્સ એ ઉપરાંત ધોરણ 12માં આ ચેપ્ટર ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે. તો આ પ્રકરણ 7 એ આપણે ખૂબ સારી રીતે સમજીને તૈયાર કરીશું. ચેપ્ટરનું નામ તમને ખ્યાલ હશે, કણોના તંત્રો અને ચાક ગતિ. તો ઇંગ્લિશમાં એને કહેવાય સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશન. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં તમે ચાક ગતિનો અભ્યાસ કરવાના છો. ગતિનો એક પ્રકાર છે ચાક ગતિ. અગાઉના પ્રકરણમાં તમે રેખીય ગતિનો અભ્યાસ કર્યો, સ્થાનાંતરિત ગતિનો અભ્યાસ કર્યો. તો અહીંયા એનાથી આ સહેજ અલગ પ્રકારની ગતિ છે, ચાક ગતિ. એનો અભ્યાસ આપણે કરવાનો છે. અત્યાર સુધીના જે પ્રકરણ તમે ભણ્યા 1 થી 6, એમાં આપણે એક જ કણની ગતિ એનો અભ્યાસ આપણે કર્યો. અને કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ અમુક જ પ્રકારની ગતિ કરી શકે એવા નિયંત્રણ સાથે આપણે અગાઉના પ્રકરણમાં ગતિનો અભ્યાસ કર્યો. પરંતુ આ પ્રકરણની અંદર આપણે ચાક ગતિનો જો અભ્યાસ કરવો હોય તો તમારે વિસ્તૃત પદાર્થ એનો અભ્યાસ કરવો પડે. તો વિસ્તૃત પદાર્થ એટલે કે મોટો પદાર્થ. મોટો પદાર્થ કોને કહેવાય, ત્યાંથી આપણે શરૂ કરીએ. તો 7.1 નંબરનો ટોપિક છે, એમાં મોટા પદાર્થો કોને કહેવાય? તો વિસ્તૃત પદાર્થ પણ એને કહી શકાય. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ એક મોટો પદાર્થ છે. આ મોટો પદાર્થ અનેક કણોનો બનેલો છે, જેને ઇંગ્લિશમાં કહેવાય પાર્ટિકલ્સ. આ પહેલો કણ, બીજો કણ, ત્રીજો કણ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આવા અનેક કણોનો આ પદાર્થ બનેલો છે. એટલે એને કહેવાય છે ફિઝિક્સની ભાષામાં કણોનું તંત્ર. કણોનું તંત્ર એટલે અનેક કણોનો બનેલો પદાર્થ, એને કહેવાય કણોનું તંત્ર. એટલે કે ઇંગ્લિશમાં કહેવાય કે સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. હવે આ કણોના તંત્રની ગતિનો આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણની અંદર. તો એના ગતિનો અભ્યાસ કરવા માટે આ પદાર્થ મોટો હોવાથી એનું સમગ્ર દળ કોઈ એક બિંદુએ ધારવામાં આવે છે, જેને દ્રવ્યમાન કેન્દ્ર આવા નામથી ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર ઓફ માસ, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર. ગુજરાતીમાં શબ્દ પરથી જ તમને ખ્યાલ આવી જાય એવું છે કે પદાર્થનું સમગ્ર દળ અથવા તો કણોના તંત્રનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું ધારવામાં આવે છે તેને દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ, CM, આવા શોર્ટ નામથી એને ઓળખવામાં આવે છે. CM એટલે C એટલે સેન્ટર અને M ફોર માસ, એટલે કે સેન્ટર એટલે કેન્દ્ર, માસ એટલે દ્રવ્યમાન, એટલે કે દ્રવ્યનું કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર. એવી રીતે આપણે આને ઓળખીશું. હવે આ જે પદાર્થ છે એ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે અમુક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. તો એ સમસ્યાઓને નિવારવા માટે આદર્શ રીતે આ પદાર્થને એટલે કે કણોના તંત્રને દ્રઢ પદાર્થ તરીકે લેવામાં આવે છે. આ પદાર્થને આપણે જ્યારે એની ગતિનો અભ્યાસ કરતા હશું ત્યારે આપણે એક નવું નામ આપીશું, દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થ ઇંગ્લિશમાં એને કહેવાય રિજિડ બોડીઝ. તો જડ, દ્રઢ એટલે જડ પદાર્થ. તો હવે આ દ્રઢ પદાર્થ એટલે શું એ આપણે પહેલા સમજવું પડે. તો દ્રઢ પદાર્થ એટલે આદર્શ રીતે દ્રઢ પદાર્થ એ એક સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ છે. આ કેવો પદાર્થ છે? આને દ્રઢ પદાર્થ ગણીએ તો એ કેવો હોય? સંપૂર્ણપણે ચોક્કસ. આ પદાર્થ ચોક્કસ હોય અને અપરિવર્તિત આકાર. આનો જે આકાર છે એ આપણે બદલી શકતા નથી, એટલે એને કહેવાય અપરિવર્તિત આકાર. તમે આના પર બહારથી બળ લગાડો તો
આનો આકાર બદલી શકતા નથી, એનો આકાર એવો ને એવો જ રહે. માની લો કે આ પેન દ્રઢ પદાર્થ હોય અને એને આમ દબાવું તો આનો આકાર એવો ને એવો જ રહે, તો એને દ્રઢ પદાર્થ કહેવાય. પણ વ્યવહારમાં એવું શક્ય બનતું નથી. દબાણ આપતા એ વિરૂપિત થાય, એનો આકાર બદલાતો હોય છે. એટલે આપણે આદર્શ ગણીશું આને કે અપરિવર્તિત આકાર ધરાવતો આ પદાર્થ કે એના પર બાહ્ય બળ લગાડવા છતાં આ પદાર્થ એનો આકાર બદલાતો નથી. આવા પદાર્થના કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. એટલે આ કણની જે જોડીઓ છે, ધારો કે આ બે કણ એની જોડી લેવામાં આવે તો આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર બદલાતું નથી. એવી રીતે આ બે કણની જોડી લેવામાં આવે તો આ બંને વચ્ચેનું અંતર પણ બદલાતું નથી. સમયની કોઈ પણ ક્ષણે તમે આ બે વચ્ચેનું અંતર માપો, આ બંને વચ્ચેનું અંતર માપો, આ બે વચ્ચેનું માપો, આ બે વચ્ચેનું કે આ બે વચ્ચે અંતર બદલાતું નથી. એટલે કે બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. જો આ બંને વચ્ચે 1 સેમી અંતર હોય તો આ 1 સેમી જ રહે, આ બંને વચ્ચે 2 સેમી હોય તો 2 સેમી જ રહે. તો આવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. એટલે દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે એનો આકાર બદલી શકાય નહીં અને જોડીઓ વચ્ચેનું અંતર એ અફર હોય, બદલાય નહીં. તો આવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. તો તમને વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે આવો પદાર્થ વ્યવહારમાં મળી શકે? તો ના, એવો પદાર્થ વ્યવહારમાં મળી શકે નહીં કે જે વિરૂપિત ના થાય, જોડીઓ વચ્ચેનું અંતર ના બદલાય, એનો આકાર ના બદલાય. એવો પદાર્થ વ્યવહારમાં શક્ય નથી. એટલે આ દ્રઢ પદાર્થ એ આદર્શ કલ્પના છે. વ્યવહારમાં જે પદાર્થો હોય છે એ તો વિરૂપિત થતા જ હોય છે, એનો આકાર આપણે બાહ્ય બળ લગાડતા બદલી શકીએ અથવા કણો વચ્ચેનું અંતર એમાં બદલાતું જ હોય છે. એટલે વ્યવહારમાં આવો પદાર્થ દ્રઢ પદાર્થ મળી શકે નહીં. વ્યવહારમાં જે પદાર્થો મળે છે એ બધા એ આપણે વાસ્તવિક પદાર્થો કહેવાય અને એ દ્રઢ પદાર્થ ગણી શકાય નહીં. પરંતુ આ પ્રકરણની અંદર આપણે ચાક ગતિ સમજવા દ્રઢ પદાર્થની કલ્પના જરૂરી છે. એટલે આપણે હવે વાસ્તવિક પદાર્થોની પણ દ્રઢ પદાર્થ છે એમ માની અને આગળ ગતિનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિયંત્રણ મૂકીશું કે આપણે જે પદાર્થનો જે અભ્યાસ કરીએ છીએ બધા દ્રઢ પદાર્થો છે. હવે આ દ્રઢ પદાર્થ એની ગતિ કેટલા પ્રકારની હોઈ શકે? દ્રઢ પદાર્થ કેવી ગતિ કરે? તો તમે વિચારો કે દ્રઢ પદાર્થ એ બે પ્રકારની ગતિ કરી શકે છે. એક શુદ્ધ સ્થાનાંતરણ ગતિ અને બીજી ચાક ગતિ. હવે બંને ગતિ આપણે સમજીએ કે બંને ગતિમાં શું ડિફરન્સ અને કેમ બે પ્રકાર. તો દ્રઢ પદાર્થની આ શુદ્ધ સ્થાનાંતર ગતિ કોને કહેવાય? તો એને સમજવા આ આકૃતિ દોરેલી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક ઢાળવાળું સમતલ છે, થીટા કોણ વાળું. એના ઉપર આ લંબચોરસ બ્લોક એ ઉપરથી નીચે તરફ સરકે છે. આ બ્લોક અહીંથી ગતિ કરતું કરતું નીચે પહોંચે છે. આ વચ્ચેની કોઈ એક સ્થિતિ દર્શાવી છે. આ બ્લોક આવા ઘણા બધા કણોનો બનેલો હોય, P1 P2 એટલે કે પાર્ટિકલ 1 કણ 1, પાર્ટિકલ 2 કણ 2, આવા અનેક કણોનો આ બનેલો હોય છે. હવે આ પદાર્થ જ્યારે સરકતો હોય, આ બ્લોક જ્યારે સરકતો હોય ત્યારે તેમાં રહેલા બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપશે. આ P1 કણ જેટલું અંતર કાપશે એટલું જ આ P2 કણ નીચે તરફ અંતર કાપશે. એટલે સમયની કોઈ પણ ક્ષણે આ બંને કણોનો વેગ એ એક સમાન હશે. કેમ? કારણ કે આ બંને એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. માની લો કે આ કણ 1 સેકન્ડમાં એ 10 સેમી અંતર કાપે તો આ કણ પણ 1 સેકન્ડમાં 10 સેમી અંતર કાપે. એટલે 10 ભાગ્યા 1 અંતર ભાગ્યા સમય એટલે એનો વેગ એ 10 એકમ 10 સેમી પર સેકન્ડ. એવી રીતે આનો વેગ પણ 10 સેમી પર સેકન્ડ. તો બંનેના વેગ કેવા? સમાન. ટૂંકમાં સમયની કોઈ પણ ક્ષણે આ બંને કણોના જે વેગ છે એ સમાન હોય. આવી રીતે અન્ય બધા જ કણ અહીંયા જો ધારીએ
તો બધાના વેગ સમયની કોઈ પણ ક્ષણે કેવા હશે? સમાન. તો આવી ગતિ કે જેમાં સમયની કોઈ પણ ક્ષણે બધા જ કણોના વેગ સમાન હોય તો એવી ગતિને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદાર્થ જ્યારે ઢાળવાળી સપાટી પર નીચે તરફ સરકતો હોય ત્યારે તેની ગતિ એ શુદ્ધ સ્થાનાંતર ગતિ છે એવું કહેવાય. એટલે આપણે એને શોર્ટમાં લખવું હોય આ આકૃતિ પરથી તો શુદ્ધ સ્થાનાંતર ગતિમાં તે પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે છે. આ ચર્ચાનો સાર શું કે શુદ્ધ સ્થાનાંતર ગતિમાં તે પદાર્થનો દરેક કણ, આ પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે છે. તો આવું આપણે લખી શકીએ. તો હવે તમને એવો પ્રશ્ન થાય કે આ જે શુદ્ધ સ્થાનાંતર ગતિ છે તો એના સિવાયની ગતિ કેવી હોય? તો એના માટે આપણે બીજું ઉદાહરણ લઈએ. આના જેવું જ આ ઢાળવાળું, થીટા ઢાળવાળું આ સમતલ છે. એના પર આ એક નળાકાર અથવા ગોળાકાર પદાર્થ એ નીચે તરફ, ઉપરથી નીચે તરફ એ ગબડે છે. પદાર્થ ગબડે છે, રોલિંગ થાય છે. એટલે કે અહીંયા નળાકાર રોલિંગ ગતિ કરે છે. હવે જેમ આપણે કોઈ ગોળાકાર વસ્તુ ઉપરથી મૂકી દઈએ તો એ ગબડતી ગબડતી નીચે આવે તે રીતે. હવે આ નળાકારની જે ગતિ છે, જ્યારે એ આમ ગબડતો ગબડતો આમ નીચે આવશે તો એ ગતિ એ શુદ્ધ સ્થાનાંતર ગતિ નથી. કેમ? તો એનું કારણ છે અહીંયા જુદા જુદા જો 4 કણ ધારીએ આપણે ઉદાહરણ તરીકે, તો આ P1 કણ એનો વેગ એ સૌથી ઓછો હશે. આ ચારે કણોની કમ્પેરિઝન કરીએ તો આ ચારે કણોના વેગ અલગ અલગ હશે. જે અહીંયા કેવા હતા? સમાન હતા. પણ સમયની કોઈ ક્ષણે જો ચારેના વેગ માપીએ ચારે કણોના, તો ચારે કણોના વેગ અલગ અલગ હશે. એમાં સૌથી ઓછો વેગ આ P3 કણનો કે જે અહીંયા સંપર્કમાં છે એટલે આનો વેગ 0, 0. હવે P1 નો વેગ થોડોક વધારે હશે P3 કરતા, એટલે કે થોડોક વેગ હશે. એટલે આને ઓછી લંબાઈના તીર વડે દર્શાવ્યું છે અને નીચે તરફ હશે. હવે P2 કણનો વેગ આના કરતા વધારે હશે સમયની કોઈ ક્ષણે. આનો વેગ 1 એકમ હોય તો આનો વેગ 2 એકમ હશે, કારણ કે આના કરતા આની લંબાઈ વધુ છે. કેમ? કે આ કેન્દ્રથી આ કણ દૂર છે અને કેન્દ્રથી કણ દૂર હોય એટલે કેન્દ્રના કણ કરતા દૂર રહેલા કણનો વેગ હંમેશા વધારે હોય. ક્યારે? કે આ રોલિંગ ગતિ કરતો હોય એટલે કે આમ ફરતો ફરતો ગબડતો ગબડતો નીચે આવે ત્યારે. હવે આ P4 કણની જો વાત કરીએ તો એ તો સપાટી ઉપર છે, તો આનો વેગ એ આ ત્રણે કરતા વધારે હશે. એટલે સૌથી વધારે વેગ આ P4 કણનો હશે, કેમ કે આ કેન્દ્રથી ખૂબ જ દૂર છે, છેડા ઉપર છે. એટલે આ ચારે કણોના વેગ સમયની કોઈ ક્ષણે માપીએ તો ચારે કણોના વેગ અલગ અલગ હશે. એટલે આવી ગતિને આપણે સ્થાનાંતરિત ગતિ ન કહી શકીએ, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ આને ન કહી શકીએ. અહીંથી પદાર્થ નીચે આવે અને આ ચારે કણોના વેગ અલગ અલગ હોય કોઈ ક્ષણે, તો આવી ગતિને શુદ્ધ સ્થાનાંતર ગતિ કહેવાય નહીં. સ્થાનાંતર ગતિ કહેવાય, ઉપરથી નીચે આવે એટલે સ્થાનાંતર કરે છે, સ્થાનાંતર ગતિ કહેવાય, પણ શુદ્ધ સ્થાનાંતર ગતિ ના કહેવાય. કેમ? કે ચારે કણોના વેગ અલગ અલગ છે એટલે શુદ્ધ સ્થાનાંતર ગતિ સિવાયની પણ કોઈ ગતિ હોઈ શકે એવી આપણે અહીંયા કલ્પના કરવી પડે. તો એ શુદ્ધ સ્થાનાંતર સિવાયની ગતિ કઈ? તો શુદ્ધ સ્થાનાંતર સિવાયની ગતિ એટલે ચાક ગતિ, કે જેમાં કોઈ અક્ષને અનુલક્ષીને, જો અહીં કોઈ અક્ષની કલ્પના કરીએ આ કેન્દ્રમાંથી પસાર થતી, તો એ અક્ષની સાપેક્ષમાં જો આ પદાર્થને સ્થિર ધારવામાં આવે, આ P1 બિંદુમાંથી પસાર થતી કોઈ અક્ષ કલ્પવામાં આવે અને એ અક્ષની સાપેક્ષમાં, પેનની જેમ અક્ષની સાપેક્ષમાં આ પદાર્થને જો સ્થિર ધારીએ આપણે, તો એની જે સ્થાનાંતરિત ગતિ છે એ અહીંયા નિયંત્રિત થઈ જાય, બંધ થઈ જાય અને આ પદાર્થ એ માત્ર એક જ ગતિ કરશે જેને કહેવાય ચાક ગતિ. એટલે આપણે
શુદ્ધ સ્થાનાંતર ગતિ દરમિયાન આની સ્થાનાંતર ગતિ દરમિયાન જો આપણે કોઈ અક્ષની કલ્પના કરીએ અહીંયા પેનની જેમ અને આ પદાર્થને જો સ્થિર કરી દઈએ તો તેવી ગતિને ચાક ગતિ કહેવાય. તો એને આપણે જો શોર્ટમાં લખવું હોય તો નળાકારની રોલિંગ ગતિ એ શુદ્ધ સ્થાનાંતર ગતિ નથી. કોઈ એક ક્ષણે બિંદુઓ P1 P2 P3 P4 ના વેગો અલગ અલગ હોય છે. એક સુરેખાને અનુલક્ષીને પદાર્થને સ્થિર કરી દેવામાં આવે, આમાં અક્ષને અનુલક્ષીને આ પદાર્થને સ્થિર કરી દઈએ તો તે પદાર્થની ગતિ એ ચાક ગતિ છે. અને એ રેખા કે જેને અનુલક્ષીને પદાર્થ સ્થિર છે તેને ભ્રમણ અક્ષ કહેવાય. એટલે કે અહીંયા કોઈ અક્ષની કલ્પના કરીએ તો એને ભ્રમણ અક્ષ કહેવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ચાક ગતિ આપણે સમજી શકીએ છીએ. જો વ્યવહારિક એના ઉદાહરણ આપીએ તો સીલિંગ ફેન, જે સીલિંગ પંખો છે કે ઉપરની જે દિવાલ હોય એની ઉપર આમ આધાર ઉપર એટલે કે સીલિંગ ઉપર આમ પંખાને આ રીતે કોઈ સળિયા દ્વારા પંખાને સ્થિર કરેલો હોય છે. તો એ પંખાને તમે સ્થિર કર્યો હોય સળિયા દ્વારા એટલે એ પંખો એ આમ કે આમ આ રીતે આમ સ્થાનાંતરિત થઈ શકશે નહીં, એની સ્થાનાંતરિત ગતિ બંધ થઈ જશે. તો એ માત્ર કઈ ગતિ કરશે તો જે પાંખિયાઓ છે એ માત્ર આ રીતે વિષમ અથવા સમ આવી જે ગતિ કરી શકે કોઈ અક્ષને અનુલક્ષીને, તો એવી ગતિને આપણે ચાક ગતિ કહીએ છીએ. તો આવી રીતે સીલિંગ ફેનમાં જે સળિયો હોય છે સ્થિર એને પરિભ્રમણ અક્ષ કહેવાય અને એને અનુલક્ષીને જે પાંખિયાઓની ગતિ એ ચાક ગતિ કહેવાય. તો એ ચાક ગતિનું એક ઉદાહરણ આપણે કહી શકીએ કે સ્થિર અક્ષને અનુલક્ષીને સીલિંગ ફેનમાં પંખાની ગતિ, સીલિંગ ફેનમાં પાંખિયાની ગતિ એટલે ચાક ગતિ. બીજું ઉદાહરણ આપીએ તો કુંભારનો જે ચાકડો છે એ માટલા બનાવતો હોય ત્યારે ચાકડાને ઘુમાવે છે. તો એ ચાકડાને જ્યારે ઘુમાવે છે તો એના મધ્યમાંથી જે અક્ષ પસાર થતી હોય છે એ સ્થિર હોય છે. તો એ સ્થિર અક્ષને અનુલક્ષીને કુંભારના ચાકડાની ગતિ એટલે ચાક ગતિ. તો એમાં પણ તમે સ્થિર અક્ષની કલ્પના કરો છો. તો આવી રીતે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ એટલે સીલિંગ ફેનની ગતિ અને બીજી કુંભારના ચાકડાની ગતિ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ચાક ગતિ એટલે શું. તો હવે ચાક ગતિ અંગે જે અગત્યના મુદ્દાઓ છે, ચાક ગતિની વ્યાખ્યા શું, ચાક ગતિ અંગેના અગત્યના એના જે લક્ષણો છે ચાક ગતિના, તો એ આપણે હવે સમજવા જઈ રહ્યા છે. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો તો આપણે એના લક્ષણો ચાક ગતિના કેવા હોય એ આપણે એના આધારે સમજીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાક ગતિ એટલે શું એ સમજ્યા, પણ હવે ચાક ગતિના લક્ષણો કેવા હોય એ આપણે સમજવાનું છે. અને એ સમજવા મેં અહીંયા આકૃતિ દોરેલી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા આ કોઈ દ્રઢ પદાર્થ છે, એ ઝેડ અક્ષ, આ કોઈ નિર્દેશ અક્ષ છે, એ સ્થિર છે. તો આ સ્થિર અક્ષને અનુલક્ષીને આ દ્રઢ પદાર્થ આ રીતે વિષમ ગળી દિશામાં ચાક ગતિ કરે છે. તો અહીંયા દ્રઢ પદાર્થ વિષમ ગળી દિશામાં ઝેડ અક્ષને અનુલક્ષીને આ રીતે આમ ચાક ગતિ કરે છે, એટલે કે પરિભ્રમણ કરે છે. તો હવે આ જે ચાક ગતિ કરે દરમિયાન આ y અક્ષ અને x અક્ષ એ બંને એ પોતાની સ્થિતિમાં સ્થિર હોય છે. માત્ર ઝેડ અક્ષને આપણે ધ્યાનમાં રાખી અને આ પદાર્થની ગતિનો અભ્યાસ કરીશું. અહીંયા ઝેડ અક્ષ એ પરિભ્રમણ અક્ષ થશે, કારણ કે આને અનુલક્ષીને આ પદાર્થ એ ચાક ગતિ કરે છે, x કે y ને અનુલક્ષીને નહીં. હવે O એ ઉગમ બિંદુ છે અક્ષો. હવે આ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એના લક્ષણો શું? તો અહીંયા તમે જુઓ કે અહીંયા મેં જુદા જુદા 3 કણો ધાર્યા છે, P1 P2 P3, જે આ દ્રઢ પદાર્થની અંદર રહેલા છે. હવે આ ત્રણેય કણો
જ્યારે આ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે આ ત્રણેય કણ P1 P2 અને P3 એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળમય ગતિ કરે છે. એમાં P1 કણ એ આ સ્થિર અક્ષથી R1 અંતરે છે અને તે R1 ત્રિજ્યાના વર્તુળ માર્ગે આ જે અક્ષ છે એને લંબ એવા સમતલમાં, મારો હાથ છે એ કહેવાય અક્ષને લંબ એવા સમતલમાં વર્તુળમય ગતિ કરે છે. એવી રીતે આ P2 કણ એ સ્થિર અક્ષથી R2 અંતરે છે તો એ R2 ત્રિજ્યાના વર્તુળ માર્ગે આ અક્ષને લંબ એવા સમતલમાં એ વર્તુળમય ગતિ કરે છે. અને P3 કણ એ સ્થિર અક્ષ ઉપર છે એટલે આ સ્થિર જ રહેશે, એટલે આ કણ એ ગતિ કરશે નહીં, વર્તુળ ગતિ કરશે નહીં, એટલે આની ત્રિજ્યા 0. તો આવા જે કણ હશે જે સ્થિર અક્ષથી દૂર હશે એ બધા જ કણો આવી અક્ષને લંબ એવા સમતલમાં વર્તુળમય ગતિ કરશે અને જે નજીક હશે એ કણ નાનું વર્તુળ બનાવશે, એની ત્રિજ્યા નાની હશે. જે કણ સ્થિર અક્ષથી દૂર હશે તે મોટું વર્તુળ બનાવશે, ત્રિજ્યા વધારે હશે, અને જે કણ અક્ષ ઉપર હશે તેની ત્રિજ્યા વર્તુળ માર્ગની 0 થશે, એટલે આ કણ સ્થિર જ રહેશે. તો ટૂંકમાં આ અક્ષ ઉપર રહેલા બધા જ કણો સ્થિર અને જેમ જેમ દૂર જતા જઈએ તેમ આવા વર્તુળ માર્ગની જે ત્રિજ્યા હોય એ કણોની મોટી થતી જાય. તો આવો પદાર્થ કે જેમાં રહેલા બધા જ કણો વર્તુળમય ગતિ કરે અને તેમના કેન્દ્રો આ C1 અને C2 એ તેમના કેન્દ્રો છે વર્તુળના, તો તેમના કેન્દ્રો આ નિશ્ચિત રેખા પર સ્થિર હોય તો આવી ગતિને ચાક ગતિ કહેવાય. અથવા આ રીતે પણ તમે લખી શકો કે સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણમાં પદાર્થનો દરેક કણ વર્તુળમાં ફરે છે અને જે વર્તુળ અક્ષના લંબ સમતલમાં છે, આમ લંબ સમતલમાં, અને તેનું કેન્દ્ર અક્ષ ઉપર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અક્ષ સ્થિર હોય ત્યારે આ દ્રઢ પદાર્થની ચાક ગતિ અને એના આ લક્ષણો છે. હવે એવું પણ બને કે આ પરિભ્રમણ અક્ષ, આ જે દેખાય છે ઝેડ અક્ષ એ પરિભ્રમણ અક્ષ છે જે સ્થિર છે, અથવા આને ભ્રમણાક્ષ પણ કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે x અક્ષ હોય બહાર તરફ, આ આડી y અક્ષ હોય, આમ x અક્ષ, આમ y અક્ષ, અને ઊભી z અક્ષ હોય તો દ્રઢ પદાર્થ આ રીતે પરિભ્રમણ કરે છે, ચાક ગતિ કરે છે. પણ એવું પણ બને કે માની લો આડી આપણે અહીંયા y અક્ષ ધારી છે, પદાર્થ આમ આડો હોય અને આમ પરિભ્રમણ કરતો હોય તો એ y અક્ષને અનુલક્ષીને ચાક ગતિ, એની પરિભ્રમણ અક્ષ y અક્ષ થઈ જશે. અને પદાર્થ જો આ રીતે ગોઠવવામાં આવે અને આમ ફેરવવામાં આવે તો x અક્ષને અનુલક્ષીને ચાક ગતિ, એટલે કે એની પરિભ્રમણ અક્ષ x હશે. એટલે પરિભ્રમણ અક્ષ એ z જ હોય એવું જરૂરી નથી. કોઈ પદાર્થ y અક્ષને અનુલક્ષીને પણ ચાક ગતિ કરતો હોય તો y અક્ષ પરિભ્રમણ અક્ષ, જો પદાર્થ x અક્ષને અનુલક્ષીને આમ ચાક ગતિ કરે તો x અક્ષ એ પરિભ્રમણ અક્ષ. એટલે પરિભ્રમણ અક્ષ ગમે તે હોઈ શકે, x y z, પણ અહીંયા પરિભ્રમણ અક્ષ કેવી છે? સ્થિર છે. હવે એવું પણ બને કે એવી કેટલીક ચાક ગતિઓ છે કે જેમાં પરિભ્રમણ અક્ષ સ્થિર ના પણ હોય, તો ચલો પરિભ્રમણ સ્થિર ન હોય પરિભ્રમણ અક્ષ, એવા આપણે બે ઉદાહરણો સમજીએ જે આકૃતિ દ્વારા મેં દર્શાવેલ છે. તો પરિભ્રમણ અક્ષ સ્થિર ના હોય તેવી ચાક ગતિ. અહીંયા તમે જુઓ કે આ એક ત્રિપરિમાણ O એ ઉગમ બિંદુ છે અક્ષનું, x y અને z અક્ષ છે ઊભી. એમાં એક ભમરડો છે, એ ભમરડો એ જમીન ઉપર એનો સંપર્ક થાય એવી રીતે ભમરડો એ ચાક ગતિ કરે છે. જો અહીં આકૃતિમાં ભમરડો ચાક ગતિ કરે છે, એનો અણીવાળો ભાગ એ જમીન ઉપર છે, એ જમીન ગણીશું, O બિંદુ પાસે જમીનનો ભાગ છે, અને ભમરડો આ રીતે ચાક ગતિ કરે છે. તો આ ભમરડાની શું થઈ? આ ત્રુટક રેખા એ પરિભ્રમણ અક્ષ, આ ભમરડાની પરિભ્રમણ અક્ષ થઈ અથવા ભ્રમણાક્ષ થઈ, જે ભમરડામાં મધ્યમાંથી પસાર થાય છે. હવે આને અનુલક્ષીને આ ભમરડો ચાક ગતિ કરે છે, એટલે કે આમાં જે બી કણ હશે બધા વર્તુળમય ગતિ કરશે અને એનું કેન્દ્ર આના પર સ્થિર હશે. હવે આ ભમરડાની પરિભ્રમણ અક્ષ એ જે બિંદુએ એનો સંપર્ક થાય છે જમીન ઉપર અને અણીવાળા ભાગનો,
ત્યાંથી જે ઉર્ધ્વ અક્ષ પસાર થાય છે એની સાથે અમુક ખૂણે રહીને આ પરિભ્રમણ અક્ષ અમુક ખૂણે રહીને આ રીતે પરિભ્રમણ અક્ષ એ આ રીતે ગતિ કરે છે. તમે જુઓ કે આ પરિભ્રમણ અક્ષ છે એ અહીંથી ભમરડો આમ જશે આમ જશે આમ જશે અને એવી રીતે આ રીતે આમ ફરશે. જો મારો હાથ ફરે છે આ ઝેડ અક્ષ હોય તો ભમરડો આમ ફરતો જાય અને આવી રીતે તમે સમજો એ રીતે કે આ લંબ વર્તુળી બને એટલે કે આ શંકુ જેવો આકાર બને એ રીતે આ ભમરડો અહીંયા પરિભ્રમણ ભમરડાની શું કરશે એ ગતિ કરશે. તો અહીંયા પરિભ્રમણ અક્ષ શંકુ જેવો આકાર બને તે રીતે આવા માર્ગ ઉપર એ ગતિ કરે છે. તો આવી રીતે ઉર્ધ્વ અક્ષ સાથે પરિભ્રમણ અક્ષ અમુક ખૂણો બનાવી અને આવો શંકુ જેવો આકાર બનાવે છે. તો આ ગતિમાં તમે જુઓ કે આ પરિભ્રમણ અક્ષ છે એ ભલે ગતિ કરતી હોય આ માર્ગે, પરંતુ પરિભ્રમણ અક્ષનું આ જે બિંદુ છે O, પરિભ્રમણ અક્ષ ઉપર આવેલું O બિંદુ એ તો સ્થિર જ રહેશે. આ અક્ષ ભલે ગતિ કરે આ માર્ગે, પરંતુ એનું પરનું જે સંદર્ભ બિંદુ છે O, એટલે કે પરિભ્રમણ અક્ષ પરનું બિંદુ O જે ભમરડાના અણીવાળા ભાગ પાસે જમીને સંપર્કમાં છે એ બિંદુ તો ત્યાં ને ત્યાં સ્થિર જ રહેશે. એટલે પરિભ્રમણ અક્ષ ભલે ગતિ કરે પણ એનું એક બિંદુ તો એ પરિભ્રમણ અક્ષ પર આવેલું એ તો સ્થિર જ રહેશે કે જેમાંથી આ અક્ષ પસાર થતી હોય. ચલો બીજું ઉદાહરણ છે સીલિંગ. આપણે આગળ વાત કરી હતી સીલિંગ પર. આ ટેબલ ફેન છે. ટેબલ ફેનમાં તમે જુઓ કે આ ટેબલ ફેન એને આ સ્ટેન્ડ ઉપર અહીંયા ટેકવેલું છે. તો એમાં ટેબલ ફેનની અંદર આ પરિભ્રમણ અક્ષ છે. આ એના પાંખિયાઓ આમ ફરે એટલે કે આવી ચાક ગતિ કરે છે. તો પાંખિયાઓ આમ ચાક ગતિ કરે છે અને આ પરિભ્રમણ અક્ષ એ ટેબલ ફેનની ગતિ દરમિયાન આ પરિભ્રમણ અક્ષ એ દોલિત ગતિ કરે છે. આ ઉર્ધ્વ અક્ષને લંબ એવા સમતલમાં દોલિત ગતિ, એટલે ટેબલ ફેન આમ જશે દૂર જશે અને નજીક આવશે, એટલે કે દૂર જાય નજીક આવે, આમ દૂર જાય નજીક આવે. ટૂંકમાં ટેબલ ફેન આગળ પાછળ આમ થતો હોય છે. તો એ દરમિયાન આ પરિભ્રમણ અક્ષ છે એ આ રીતે દોલિત ગતિ કરે. પંખો અહીંથી આમ ધીમે ધીમે ફરતો ફરતો આ બાજુ આવે તો એની જે પરિભ્રમણ અક્ષ છે એ આ રીતે ફરતી ફરતી આમ આગળ જાય, પાછી આવે આગળ જાય. આવી રીતે ટેબલ ફેનની આ પરિભ્રમણ અક્ષ એ આ ઉર્ધ્વ અક્ષ છે એની સાથે લંબ રૂપે રહીને આમ કહેવાય કે દોલિત ગતિ કરે છે. તો અહીંયા પરિભ્રમણ અક્ષ સ્થિર નથી, પણ પરિભ્રમણ અક્ષ અને આ ઉર્ધ્વ અક્ષ O બિંદુ પાસે છેદે છે. તો આ O બિંદુ એ સમગ્ર ગતિ દરમિયાન પરિભ્રમણ અક્ષની O બિંદુ એ શું રહે છે સ્થિર રહે છે. તો આવી રીતે પરિભ્રમણ અક્ષ અહીંયા ભમરડાની અને સીલિંગ ફેનની પરિભ્રમણ અક્ષ ભલે ગતિ કરે, આમાં શંકુ જેવો આકાર બનાવે, આમાં દોલિત ગતિ કરે, તો બંનેમાં આ O બિંદુ જે છે એ કે જ્યાંથી આ પરિભ્રમણ અક્ષ પસાર થાય છે એ બિંદુ એ સ્થિર જ હોય છે. એટલે પરિભ્રમણ અક્ષ ભલે ગતિમાં હોય પરંતુ એના પરનું એક બિંદુ એવું હોય કે જે માંથી એ પરિભ્રમણ અક્ષ પસાર થાય ને એ બિંદુ સ્થિર હોય. એટલે કે એક સ્થિર બિંદુમાંથી એ પરિભ્રમણ અક્ષ ભલે ગતિમાં હોય પણ એ સ્થિર બિંદુમાંથી એ પસાર થતું હોય છે. તો આ બે ઉદાહરણ દ્વારા આપણે એવું સમજી શકીએ કે પરિભ્રમણ સ્થિર ન હોય છતાંય પદાર્થ જો ચાલ ગતિ કરતો હોય તો એનું એક બિંદુ આવું સ્થિર હોય કે જેમાંથી પરિભ્રમણ અક્ષ પસાર થાય. તો વિદ્યાર્થી મિત્રો આ ઉર્ધ્વ અક્ષ સાથે જે ભમરડો ગતિ કરે છે એને ધ્રુણન કહેવામાં આવે છે. ધ્રુણન, જેને ઇંગ્લિશમાં પ્રિસિઝન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પરિભ્રમણ અક્ષ સ્થિર હોય ત્યારે ચાક ગતિ અને પરિભ્રમણ અક્ષ એ ગતિમાં હોય, પરિભ્રમણ અક્ષ આ રીતે ગતિમાં હોય ત્યારે ચાક ગતિ પદાર્થોની, ભમરડાની અને આ ટેબલ ફેનની. તો એ તમે સમજી ગયા હશો. તો હવે આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેની અંદર પદાર્થ છે એ સ્થાનાંતરિત ગતિ કરતો હોય અને એ જ પદાર્થ અમુક રીતે ગતિ કરે તો એ પદાર્થ સ્થાનાંતરિત અને ચાક ગતિ એની મિશ્રિત ગતિ કરતો હોય. તો હવે આપણે એનું ઉદાહરણ લઈએ કે પદાર્થ એ ક્યારે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરે અને ક્યારે શુદ્ધ સ્થાનાંતરિત અને ચાક ગતિ એની મિશ્ર ગતિ કરે. તો હવે સમજવા તમે આટલું આપ પહેલા તૈયાર કરશો.
ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ થતી હોય. તો આ કોઈ એક ઉદાહરણ છે કે જેમાં આ દ્રઢ પદાર્થ બંનેમાં સરખો જ છે. આ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ, આ સ્થાનાંતરિત ગતિપથ છે. બંને સ્થાનાંતરિત ગતિપથ છે અને બંને સ્થાનાંતરિત ગતિપથમાં ઉપર જે સ્થાનાંતરિત ગતિપથ છે એ શુદ્ધ સ્થાનાંતરિત ગતિપથ દર્શાવે છે. નીચે જે સ્થાનાંતરિત ગતિપથ છે સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્રિત ગતિ દર્શાવે છે. તો ચલો એ સમજવા. ધારી લો કે આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ એ અલગ અલગ 3 સ્થિતિમાં દર્શાવે છે. તો એમાં O એ આ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે અને P એ યાદચ્છિક બિંદુ છે. હવે અલગ અલગ 3 સ્થિતિમાં દ્રઢ પદાર્થ છે એટલે દ્રવ્યમાન કેન્દ્રને O1 O2 O3 નામ આપ્યું અને કણ છે યાદચ્છિક કણ એને P1 P2 P3 નામ આપ્યું. હવે તમે જુઓ કે આ આકૃતિમાં O અને P ને જે જોડતી રેખા છે એ આ સમસ્થિતિ સાથે અમુક ખૂણો બનાવે છે. કેટલો? α1. હવે આ પદાર્થ અહીંથી અહીંયા જાય ત્યારે અહીંયા આ OP રેખા અને સમસ્થિતિ વચ્ચેનો ખૂણો α2 એ એટલો ને એટલો જ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. અને આ જ પદાર્થ અહીંયા જાય એટલે તમે જુઓ પદાર્થની સ્થિતિ બદલાતી નથી. જે સ્થિતિમાં પદાર્થ છે એ સ્થિતિમાં જ પદાર્થ આમ જાય છે. એટલે આ ઉર્ધ્વ અક્ષ એટલે કે OP રેખા અને આ સમસ્થિતિ વચ્ચેનો ખૂણો α3, α1, α2, α3 એ ત્રણેય કિસ્સામાં સમાન છે. એટલે કે અહીંયા α1 બરાબર α2 બરાબર α3. એટલે કે આનો અર્થ શું થયો કે આ OP રેખા એક સમસ્થિતિ સાથે આ ત્રણેય સ્થિતિમાં એક સરખો ખૂણો બનાવે છે. એટલે કે કોઈ પણ સમયે જો આ ત્રણેય કણોના વેગ માપવામાં આવે P1 P2 P3 અથવા O1 O2 O3 ત્રણેય કણોના જો વેગ માપવામાં આવે O અને P O અને P O અને P ત્રણેય કણોના વેગ કોઈ પણ સમયે આ ગતિ દરમિયાન તો એ વેગ સમાન હશે. અને વેગ સમાન હશે એનો મતલબ કે એવી ગતિને કહેવાય શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. તો અહીંયા પદાર્થ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરે છે, અન્ય ગતિ કરતો નથી. એટલે કે ચાક ગતિ કરતો નથી. હવે અહીંયા જુઓ કે આ દ્રઢ પદાર્થ અહીંયા એની સ્થિતિ જુદી છે, આના કરતા અહીંયા સ્થિતિ જુદી છે. સહેજ પદાર્થ નમેલો છે એટલે કે OP રેખા નમેલી છે અને અહીંયા OP રેખા એનાથી પણ વધારે નમેલી છે. એટલે કે અહીંયા પદાર્થ અહીંયા જે સ્થિતિ છે એના કરતા જુદી સ્થિતિમાં છે. હવે આ ત્રણેય સ્થિતિને જો સરખાવવામાં આવે તો આ ઉર્ધ્વ સાથે સમસ્થિતિ એટલે કે OP રેખા સમસ્થિતિ જોડે α1 ખૂણો બનાવે છે. અહીંયા OP રેખા આ સમસ્થિતિ જોડે α2 ખૂણો બનાવે છે. અહીંયા આ OP એક સમસ્થિતિ જોડે α3 ખૂણો બનાવે છે. તો અહીંયા α1 કરતા અહીંયા α2 નાનો થાય છે આ નમનના કારણે, અને અહીંયા નમનના કારણે α3 એનાથી પણ નાનો થાય છે. એટલે કે α1 નોટ ઇક્વલ ટુ α2 નોટ ઇક્વલ ટુ α3. એટલે આ ત્રણેય ખૂણા કેવા છે? નાના નાના થતા જાય છે એટલે કે જુદા જુદા છે. તેનો અર્થ એવો થયો કે અહીંયા પદાર્થ એ ચાક ગતિ કરે છે. અને કેમ? કારણ કે અહીંયા જે O અને P આ બધાના જો વેગ માપવામાં આવે, ત્રણેયના જો અહીંયા વેગ માપવામાં આવે તો વેગ અલગ અલગ મળશે. આના કરતા આનો વેગ જુદો, આના કરતા આનો વેગ જુદો. કેમ કે એક જ સમયે જો તમે આ બધાના વેગ માપો તો જુદા જુદા. કેમ કે આ બે વચ્ચેનું અંતર કોઈ એક સમયે અને આ બે વચ્ચેનું જે અંતર છે કોઈ એક સમયે એ જુદું જુદું હશે. એટલે અહીંયા વેગ ત્રણેય કણોના P1 P2 P3 ના એક જ સમયે અલગ અલગ હશે. એવી રીતે O1 O2 O3 ના વેગ પણ અલગ અલગ હશે. એટલે એને કહેવાય કે પદાર્થ ચાક ગતિ કરે છે. તો અહીંયા પદાર્થ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ કરે છે. જ્યારે અહીંયા પદાર્થ માત્ર શુદ્ધ, કેમ કે અહીંયા વેગ અચળ છે, જ્યારે અહીંયા વેગ અલગ અલગ છે. એટલે અહીંયા દરેક કણોના વેગ O અને P ના જુદા જુદા હોવાથી અહીંયા કહી શકાય કે પદાર્થ એ મિશ્રિત ગતિ કરે છે. તો અહીંયા પદાર્થ સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્રિત ગતિ કે અલગ અલગ હોવાથી. તો તમે જુઓ કે પદાર્થ એક જ છે પરંતુ એની સ્થિતિ અલગ અલગ હોવાથી પદાર્થની આપણે કહી શકીએ કે બંને ગતિઓ અલગ અલગ પ્રકારની છે. તો પછી આ બધી ચર્ચાનો સાર શું? તો દ્રઢ પદાર્થ બે પ્રકારની ગતિ કરી શકે, સ્થાનાંતરિત ગતિ અથવા ચાક ગતિ. તો હવે બધી જ ચર્ચાનો સાર શું? તો કે એક દ્રઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે અક્ષ સાથે જોડાયેલ નથી અથવા સ્થિર નથી તો તે કાં તો શુદ્ધ સ્થાનાંતરિત છે અથવા
સ્થાનાંતરિત અને ચાક ગતિનું સંયોજન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગતિ છે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આની અંદર કે કોઈ રીતે અક્ષ સાથે જોડાયેલ નથી, એટલે આ અક્ષ સાથે જોડાયેલ નથી. તો આવી જે ગતિ છે એને આપણે કહીશું કે સ્થાનાંતરિત ગતિ, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અથવા મિશ્રિત ગતિ. પરંતુ કોઈ દ્રઢ પદાર્થ જો અમુક રીતે કિલકિત અથવા સ્થિર હોય, બરાબર, તો તે ચાક ગતિ છે એમ કહેવાય. એટલે ટૂંકમાં પરિભ્રમણ અક્ષ ન હોય તો એવી જે ગતિ છે એ આપણે કહી શકીએ કે એ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ છે. અને પરિભ્રમણ અક્ષ હોય અને જો ગતિ થતી હોય તો એવી ગતિ કે જેમાં અક્ષ પણ ગતિ કરતી હોય, પરિભ્રમણ અક્ષ, તો એને કહેવાય ચાક ગતિ. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં બહુ અગત્યનો ટોપિક ભણ્યા, ચાક ગતિ એટલે શું અને એના ઉદાહરણ. તો આપ પ્રથમ લેક્ચરમાં આટલું સરસ રીતે તૈયાર કરજો. ટેક્સ્ટ બુકમાં પણ આ બધું આપેલું જ છે, પણ એને તમારે એકવાર વાંચવું પડશે, લખવું પડશે અને તૈયાર કરવું પડશે, તો જ તમે આ ટોપિકને સમજી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરવું, નાનું હોમવર્ક જે મોકલું છું એ આપણે અલગ નોટબુકમાં લખશો અને તૈયાર કરશો. તો ત્યાં સુધી આટલું રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચર સુધી જય સ્વામિનારાયણ.